Hey, good morning, guys. Now we are going for a water sports activity. જે બધી એક્ટિવિટીઝ જે છે અમારા રિસોર્ટ જે તમને લાસ્ટ વ્લોગમાં જોયું હતું ત્યાંથી 1.5 કિલોમીટર જ દૂર છે. અને પ્લીઝ આ પાછળ જે વોઇસ આવી રહ્યો છે એને ઇગ્નોર કરજો. અત્યારે આ ભાઈ આપણને ઇન્ફોર્મેશન આપી રહ્યા છે જે અમુક પિક્ચરોનું શૂટિંગ થઈ રહ્યું હતું એને ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. हसीना मान जाएगी कि कोई मूवी देखा है? देखा है? उसी में शूट हुआ है. जो ऊपर टॉप पे दिख रहे हो ब्लैक और व्हाइट कलर का चर्च है. चर्च मर्डर मूवी देखा है? मर्डर मूवी का क्लाइमेक्स शूट हुआ है. जो ऑरेंज और व्हाइट कलर का दिख रहा है खाना पीना लाठी मचा सब फ्री है. कहेंगे जाओ भाई. सेंट्रल जेल है गोवा का. सेंट्रल जेल भाई कहेंगे आओ भाई. कयामत मूवी देखा है? कयामत काला पानी जो ऊपर टॉप पे दिख रहा है वो अगवाड़ा फोर्ट है. अगवाड़ा फोर्ट मूवी देखा है? अमिताभ बच्चन और अमिताभ बच्चन बैठ के बात करते वो सीन शूट हुआ है. टॉप पे लाइट हाउस है. लाइट हाउस जो नाइट में ना शिप के लिए सिग्नल देता है. हम वही सिग्नल से आते हैं डायरेक्ट. नहीं तो इधर उधर चला जाते हैं. वो सिग्नल नहीं रहेगा. रनिंग टाइम पे कोई उठ के मत रुको. वोट बैलेंस करना जरूरी है. नहीं तो सब लोग ऐसा एक ही बार उड़ जाएंगे. पहला हम लोग पहला स्कूबा डाइविंग होगा बाद में वाटर 35 किलोमीटर. स्कूबा डाइविंग का अंडर वाटर वीडियो ना हम लोग शेयर करेंगे. हम लोग शेयर करेंगे. बाकी का जो हमारे बाकी का जो राइड का वीडियो है ना हमारे फोन से बनाने का. फोन इससे रखने का क्योंकि 99% साल्टेड वाटर है. इसमें थोड़ा सा भी पानी लगा तो खराब हो जाएगा. कोई कवर वगैरह लाए हो? वाटरप्रूफ कवर वगैरह लाए हो तो लगा के बैठ जाओ. हम लोग लाए. किसी को चाहिए तो बोलो. આ બધું સમજાયા પછી હવે પહેલું આપણું એ લોકોએ એવું કીધું સ્કૂબા ડાઇવિંગ છે પણ એવું નથી. પહેલાં ડોલ્ફિન બતાવશે આપણને. ડોલ્ફિનની સાઇડ સીન ને એ બધું થશે. దాని దగ్గర తీసుకుపోతాడు. అదేమో भाई बोल दो उनको. हेलो बोल बोल
హైడింగ్ నేర్చుకున్నావా హైడింగ్ నేర్చుకున్నావా ఎప్పుడు సరే సరే ખાસા ટાઈમ રાહ જોયા પછી એકદમ જ આમ ડોલ્ફિન બધી દેખાઈ ગઈ. બધા જોવો તો આમ ખુશ ખુશ થઈ ગયા. તો આ ડોલ્ફિન આવી રહી કે ડોલ્ફિન. ఇప్పుడే తీసాడు सारे आसपास अरे दो रहेगा बोल 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 अरे बोराई ओ या ओए चार इधर चलो डॉल्फिन को बाय बोलो चलो जाएंगे
કારણ કે પહેલી આપણી બનાના રાઈડ છે. આપણે 4 રાઈડ પૂરી કરી નાખી છે. પહેલી હતી બનાના રાઈડ, બીજી હતી બમ્પર રાઈડ, ત્રીજી હતી પેરાસેલિંગ રાઈડ અને ચોથી હતી જેટ સ્કી રાઈડ. તો એ પૂરું કર્યા પછી હવે આપણે જઈ રહ્યા છીએ સ્કૂબા ડાઇવિંગ માટે. સ્કૂબા ડાઇવિંગ ત્યાંથી થોડુંક આગળ જ હતું અને ત્યાં અલગ અલગ જાતની બધી રીતના માછલીઓ હતી, એની વચ્ચે કરવાનું હતું. હવે આ સ્કૂબા ડાઇવિંગ મારા માટે તો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે, કેમ કે પાણીથી મને થોડી બીક લાગે છે. હવે જોઈએ અંદર ત્યાં પછી કેવો એક્સપિરિયન્સ રહે છે એનું આપણે જોઈએ. આમાં થયું કે આ કર્યા પછી બી જે પેલા કેપ્ટન હતા એમને પહેલો નંબર મારો જ લખ્યો, તો પહેલું મારે જ જવું પડે એમ છે. હવે જોઈએ એનો એક્સપિરિયન્સ કેવો રહે છે. કંઈ નહીં, જુઓ તમે નેક્સ્ટ વિડીયો જે છે મારા સ્કૂબા ડાઇવિંગ. પહેલી વાર સ્કૂબા ડાઇવિંગ કર્યા પછી તો મજા આવી ગઈ. એ તમને અંદર લઈ જાય, આજુબાજુ માથે તમારા કાનમાં પ્રેશર જનરેટ થાય એટલે કાનમાં તમને દુખાવો એવું થાય, પણ જેવા તમે બહાર આવી જાઓ એટલે વાંધો ના આવે. મારે તો પહેલી વાર હતી એમાં એટલું માસ્ક પહેરાવ્યું હતું, ઓક્સિજન માસ્ક. એની જગ્યાએ મેં 2 વાર તો પાણી પી લીધું હતું થોડું થોડું. જોરદાર ખારું હતો પાણી, 99% સોલ્ટેડ કીધું હતું. ખરેખર એવું હતું, પણ એકવાર આ કરવા જેવું છે, સ્કૂબા ડાઇવિંગ કરાય. એ કર્યા પછી પાણીમાં
જવાની જે મારી બીક હતી એ થોડી ઓછી થઈ ગઈ છે એ વાંધો નહીં. અને હવે આપણે જઈ રહ્યા છે સીધા રિસોર્ટ તરફ જ, કેમ કે અત્યારે જે એ લોકોની જે બી 5 એક્ટિવિટી હતી એ બધી પૂરી થઈ ગઈ છે. એટલે હવે આપણને ત્યાંથી પિકઅપ કર્યા હતા તે પાછળ ડ્રોપ કરી દેશે અને ત્યાંથી પછી આપણે રિસોર્ટ તો 1.5 કિલોમીટર દૂર જ છે. 1.5 કિલોમીટરમાં એટલે 10 મિનિટમાં આપણે પાછા રિસોર્ટે પહોંચી જઈશું. સવારનો બ્રેકફાસ્ટ બી એ લોકો તરફથી હોય છે, બપોરનું લંચ બી એ લોકો તરફથી જ હોય છે, એટલે વાંધો નથી આવતો. અને હા, ત્યાં અમને જેલી ફિશ જોવા બહુ મળી હતી એક્ઝેક્ટ બોટની બાજુમાં ને એ રીતે. જો હું અત્યારે વિડીયો મૂકું છું, એક્ઝેક્ટ બોટની બાજુમાં ને એ રીતે જેલી ફિશ જોવા મળતી હતી.